એક દિવસ પહેલા જ વડોદરાના સયાજીગંજ પાસે એક બાળકનું દુષ્કર્મથી મોત નિપજતા બાળક સાથે થયેલા દુષ્કર્મના વિરોધ માટે વડોદરામાં કેટલાક નવયુવાનોએ રોષ દાખવ્યો હતો અને એક કેન્ડલ માર્ચ યોજી મૌન રેલી યોજી હતી। વડોદરાના સયાજીગંજ પાસે એક બાળકનું દુષ્કર્મથી મોત નીપજ્યું હતું, જે બાળક સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં એક કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઈ હતી। આ રેલીમાં 40 થી 50 જેટલા યુવાનો જોડાયા હતા અને દુષ્કર્મનો ભોગ બનેલ બાળક માટે સખત વિરોધ અને કેન્ડલ માર્ચ સાથે તે બાળક માટે 2 મિનિટ મૌન કર્યું હતું। અમે આજે જે વડોદરામાં કાલે જે દુઃખદ ઘટના બની નાના 5 વર્ષના બાળક જોડે, એની માટે આજે અમે સખત વિરોધ દેખાવો કરવા માટે અને એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે ફતેગંજથી કાળા ઘોડા સુધી કેન્ડલ લાઇટનો પ્રોગ્રામ રાખેલો છે અને અમે એને આજે બનાવ બન્યો છે અને અમે સખત વિરોધ અને એને વખોડી નાખીએ છીએ। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે આ સુધી વડોદરામાં 5 મહિનામાં 5 બનાવ બન્યા અને એ પણ સયાજીગંજ વિસ્તારમાં, જે વડોદરાનો પોશ વિસ્તાર અને એકદમ પોલીસની નિગરાનીમાં રહેતો વિસ્તાર છે, ત્યાં આ બનાવ બને છે। તો શું કરે છે, શું પોલીસ પણ શું કરે છે એમને પણ આ પૂછવાનું છે કે જ્યાં સામે પોલીસ સ્ટેશન છે, આજુબાજુ પોલીસ સ્ટેશન છે, ત્યાં આ બનાવ બને છે અને આ 5મો બનાવ છે સયાજીગંજ વિસ્તારમાં 5 મહિનામાં। અમારું કહેવું છે કે પોલીસ સાહેબને એક રજૂઆત એવી કરવાની છે કે તમે જે આરોપી પકડો છો એ ડાયરેક્ટ તમે સેન્ટરમાં નાખી દો છો સાહેબ। અમારું કહેવું છે કે જે આરોપી પકડાય, હવે અગાઉ આરોપી પકડાય એને તમે જાહેરમાં એવો દંડ આપો કે જેથી કરીને આવનારા ટાઈમમાં કોઈ નરાધમ કે કોઈ નાલાયક જો આ વસ્તુ કરવાનો વિચાર કરે તો એ કાપી ઉઠે એવી સજા આપો। બાળક સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં મૌન રેલી યોજ્યા બાદ બાળકના માતા પિતાને ₹10,000ની સહાય કરવાની પણ યોજના કરી હતી। સોહિલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા।